હલો. હા સર, મેં આપે ફોન ઉપાડ્યો હતો. હા સર, મારી જાણકારી તમને એ આપવાની કે મેં આમની પહેલાં 2 વખત ફોન કર્યો હતો આ કેરમાં, બરોબર છે. હવે મેં એને જણાવ્યો હતો પ્રોબ્લેમ, બરોબર છે. તો એને કોઈ ટ્રાન્સફર કર્યો હતો કોલ કે આપનો જે પ્રોબ્લેમ છે હું ટ્રાન્સફર કરી આપું છું. એટલે એમને ટ્રાન્સફર કરી આપ્યો હતો અને તે ભાઈને મેં પ્રોબ્લેમ જણાવ્યો હતો કે મેસેજ સેન્ડ નથી થતા. એટલે એ ભાઈ એમ કહ્યું હતું કે 4 કલાકની અંદર એક વખત આ ફોન આપણે બંધ કરી દેજો અને ફરી વખત શરૂ કરજો. એટલે મેં લગભગ અડધી કલાક જેવું થયું હોય છે, પછી મેં મારો ફોન બંધ કરી દીધો હતો અને અડધી કલાક પછી ખોલ્યો હતો, છતાં ભાઈ અત્યારે મેસેજ નથી જતો અંકલ. એટલે આનો શું પ્રોબ્લેમ છે આપણને જણાવશો? 2 વખત એ ભાઈએ ફોન બંધ કરી દીધો. હવે એ ભાઈને મેં પૂછ્યું હતું કે 4 કલાક ફોન બંધ કરવું, એટલે ભાઈ એમ કીધું હતું કે નહીં, 4 કલાકની અંદર કોઈ બી એક વખત બંધ કરજો અને તરત તમારે શરૂ કરી દેશો તો બી શરૂ થઈ જશે આપની સર્વિસ. ચાલુ છે? હા તો સર એટલે આમાં બેલેન્સ નહીં હોય એવું હોય છે કઈ? ઓલી વાત તો કર. હા એટલે નહીં જતું હોય એટલે એમ કહે છો? હા એટલે મેં બેલેન્સનો બી પ્રોબ્લેમ જણાવ્યો હતો કે બેલેન્સ મારું ઉડી ગયું હતું પ્રમ દિવસે, 75 થી 85 રૂપિયા હતા. એટલે એ ઉડી ગયું હતું ને કારણ શું હતું? એટલે ભાઈ મને એમ જણાવ્યું હતું કે આપનો જે એક વોડાફોન i20 Hyundai કોન્ટેસ્ટ હતો એ આપણે શરૂ કર્યો હતો. તો મેં એને પ્રોબ્લેમ મારો કીધો હતો કે કોઈ શરૂ બી નથી કર્યો, પણ છતાં બી જો મારી કોઈ ભૂલચૂક થતી હોય તો માફી માગું છું. એટલે મેં એમ કહ્યું હતું, એ ભાઈ કીધું કે વાંધો નહીં. હવે એ ભાઈ એમ કહીને ફોન બંધ કરી દીધો, તો મારે શું સમજવાનું અંકલ? હા હા ઓકે. એટલે સર હા એટલે બેલેન્સ પુરાવી દો અને પછી મેસેજ જશે ને? હા જો નહીં જાય તો હું ફરી વખત ફોન કરીશ સર. ઓલું બંધ થઈ ગયું બેલેન્સ? હવે સર એ બેલેન્સનું બંધ કરવા માટે શું કરવાનું મને સાહેબ માહિતી આપશો આપ? નહીં સર, એ અંકલ એમ કહ્યું હતું કે આપ જે મેસેજ આવે છે તેમાં રિપ્લાય કરજો અને રિપ્લાયમાં સ્ટોપ લખી આપજો. એટલે મેં સ્ટોપ તો લખી આપ્યું છે, પણ એરર આવે છે. એટલે એ મારું ફરી વખત જો બેલેન્સ કપાય સર, હું મજૂર માણસ છું, હું દિવસના માંડ 50 હવે 5 રૂપિયા ચાર્જ લાગે બસ સર. મારી પાસે બેલેન્સ પૂરાના 5 રૂપિયા નથી, તો 5 રૂપિયા ચાર્જ મારે ક્યાંથી પૂરવા? હા સર કોઈ વાંધો નહીં. હા એટલે આપ એ સેવા બંધ કરાવી આપજો ખાલી. અને સર બાકીની હું તમને એક પ્રોબ્લેમ જણાવું આનો કે સર મારે એક ફેસબુક ઉપરથી આવે છે, બરોબર છે, એક સર્વિસ આવે છે કે તમારા ફોટા લાઈક કર્યા છે, તમારા ફોટા આમ છે તેમ છે, ફલાણું છે ઢીકણું છે, ટૂંકમાં વોટ એવર જે હોય તે. હવે મારી પાસે ફેસબુક એકાઉન્ટ નથી, મને ફેસબુક યુઝ કરતા નથી આવડતું સર, મને વોટ્સએપ યુઝ કરતા નથી આવડતું. હા એટલે સર હવે એ તો મારો પ્રોબ્લેમ નથી, બરોબર ને? હવે કોઈ જો હું તમને વાત જણાવું, હવે જો ફોન એ કાપી નાખ્યો